પ્રકરણ 3 એસિડ, બેઝ અને ક્ષાર વિશે ચર્ચા કરીશું. આપણા રસોડામાં ઘણા બધા એવા પદાર્થો છે જેની વિશેષતા વિશે આપણે અજાણ છીએ. તો ચાલો આ પદાર્થોની કેટલીક વિશેષતા જાણીએ. લીંબુ, છાશ, ખાંડ, સાબુ, ટામેટા, દહીં, મીઠું, કપડાનો પાવડર, ખાવાનો સોડા, ધોવાનો સોડા, ચૂનાનું પાણી, લીંબુના ફૂલ, આંબલીનું પાણી, ટૂથપેસ્ટ, પીવાનું પાણી, વાટકીઓ, લાલ અને ભૂરા લિટમસ પત્ર. સૌપ્રથમ આપણે કેટલીક એકઠી કરેલી વસ્તુઓનો રસ કાઢીએ તો કેટલીક વસ્તુને પાણીમાં ઓગાળી દ્રાવણ બનાવીએ. દહીં કે છાશ જેવા પદાર્થોને વાટકીમાં મૂળ સ્થિતિમાં રાખીશું. દરેક વાટકીમાં જે તે પદાર્થનું લેબલ કરીશું. લાલ અને ભૂરા લિટમસ પેપરને પટ્ટીના અડધા ટુકડા કરી એક ડીશમાં તૈયાર કરી રાખીએ. અવલોકન કોઠામાં બતાવેલા પદાર્થોની યાદી પ્રમાણે દરેક વાટકીઓને ક્રમમાં ગોઠવીશું. હવે ભૂરા લિટમસ પેપરની અડધી પટ્ટી લઈ તેને લીંબુના રસમાં અડધી ડુબાડી તેમાં જોવા મળતા ફેરફારની નોંધ અવલોકન કોઠામાં જુઓ. આકૃતિમાં લીંબુના રસમાં અડધી ડુબાડેલી ભૂરા લિટમસ પેપરની પટ્ટી દેખાય છે, જેમાં નીચેનો ભાગ જે લાલ રંગનો થયેલો જોવા મળે છે. આ જ રીતે બાકીના દ્રાવણોમાં પણ વારાફરતી ભૂરા લિટમસ પત્રને રાખી તેમનું અવલોકન નોંધીશું. ભૂરા લિટમસ પેપરને લીંબુના રસમાં મૂકતા તેનો રંગ લાલ થાય છે. ભૂરા લિટમસ પેપરને ટામેટાના રસમાં મૂકતા તેનો રંગ લાલ થાય છે. ભૂરા લિટમસ પેપરને મીઠાના દ્રાવણમાં મૂકતા તેના પર કોઈ અસર થતી નથી. ભૂરા લિટમસ પેપરને ખાંડના દ્રાવણમાં મૂકતા તેના પર કોઈ અસર થતી નથી. ભૂરા લિટમસ પેપરને આંબલીના દ્રાવણમાં રાખતા તેનો રંગ બદલાઈને લાલ થાય છે. ભૂરા લિટમસ પેપરને ચૂનાના દ્રાવણમાં મૂકતા તેના પર કોઈ અસર થતી નથી. ભૂરા લિટમસ પેપરને છાશમાં મૂકતા તેનો રંગ બદલાઈને લાલ થાય છે. ભૂરા લિટમસ પેપરને ધોવાના સોડાના દ્રાવણમાં મૂકતા તેના પર કોઈ અસર થતી નથી. ભૂરા લિટમસ પેપરને લીંબુના ફૂલના દ્રાવણમાં મૂકતા તેનો રંગ બદલાઈને લાલ થાય છે. ભૂરા લિટમસ પેપરને સાબુના દ્રાવણમાં મૂકતા તેના પર કોઈ અસર થતી નથી. આ જ રીતે ભૂરા લિટમસ પેપરને નિસ્યંદિત પાણીમાં મૂકતા તેના પર કોઈ અસર જોવા મળતી નથી. ટૂથપેસ્ટના દ્રાવણમાં મૂકતા તેના પર કોઈ અસર થતી નથી. જ્યારે સરકો એટલે કે વિનેગર માં ભૂરા લિટમસ પેપરને મૂકતા તેનો રંગ લાલ થાય છે. આપેલા અવલોકન કોઠાનું ધ્યાનપૂર્વક અવલોકન કરી તમારો નિર્ણય જણાવો. કેટલાક પદાર્થો ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. આ પદાર્થોને એસિડ કહેવાય. આપણા અવલોકન કોઠામાં જોતા કયા કયા પદાર્થો એસિડ છે? લીંબુનો રસ, ટામેટાનો રસ, આંબલીનું પાણી, છાશ, લીંબુના ફૂલનું દ્રાવણ અને સરકો. આ બધા પદાર્થોનો સ્વાદ ચકાસો તો તે ખાટા જણાશે. શું આપણે ઉપર કરેલા અવલોકન પરથી એસિડના ગુણધર્મો કહી શકીશું?
ચાલો જોઈએ એસિડના ગુણધર્મો. એસિડ ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. એસિડ સ્વાદે ખાટા હોય છે. એસિડ પાણીમાં દ્રાવ્ય હોય છે. કેટલાક એસિડ મંદ હોય તો કેટલાક એસિડ જલદ હોય. રોજ દરરોજના જીવનમાં એસિડ ઘણા બધા ઉપયોગી છે. ચાલો એના ઉપયોગો વિશે જાણીએ. એસિડ રસોઈ બનાવવામાં ઉપયોગી છે. ટાઇલ્સ સાફ કરવા માટે એનો ઉપયોગ થાય છે. બજારમાં મળતા કેટલાક ખાદ્ય પદાર્થોની જાળવણી માટે પણ એસિડનો ઉપયોગ કરવામાં આવે છે. ખાતર, રંગ, પ્લાસ્ટિક તેમજ અન્ય ઉદ્યોગોમાં પણ એસિડનો ઉપયોગ થાય છે. ઠંડા પીણામાં કારની બેટરીમાં ભરવામાં આવતું પ્રવાહી પણ એસિડિક હોય છે. માનવીના જઠરમાંથી ઉત્પન્ન થતો રસ અને માનવીનું મૂત્ર એ પણ એસિડિક ગુણધર્મ ધરાવે છે. હવે જેમ જુદા જુદા દ્રાવણ પર ભૂરા લિટમસ પેપરની અસર ચકાસી, તે જ રીતે જુદા જુદા દ્રાવણ પર લાલ લિટમસ પેપર પર થતી અસર ચકાસી અને તેની નોંધ અવલોકન કોઠામાં કરીએ. લાલ લિટમસ પેપરને લીંબુના રસમાં મૂકતા તેના પર કોઈ અસર થતી નથી. લાલ લિટમસ પેપરને ટામેટાના રસમાં મૂકતા તેના પર કોઈ અસર થતી નથી. લાલ લિટમસ પેપરને મીઠાના પાણીમાં મૂકતા તેના પર કોઈ અસર થતી નથી. ખાંડના દ્રાવણને લાલ લિટમસ પેપર મૂકતા તેના પર કોઈ અસર જોવા મળતી. લાલ લિટમસ પેપરને આંબલીના પાણીમાં મૂકતા તેના પર કોઈ અસર થતી નથી. લાલ લિટમસ પેપરને ચૂનાના પાણીમાં મૂકતા તે ભૂરા રંગનું બને છે. લાલ લિટમસ પેપરને છાશમાં મૂકતા તેના પર કોઈ અસર થતી નથી. લાલ લિટમસ પેપરને ધોવાનો સોડાના દ્રાવણમાં મૂકતા તેનો રંગ ભૂરો થાય છે. લાલ લિટમસ પેપરને લીંબુના ફૂલના દ્રાવણમાં મૂકતા તેના પર કોઈ અસર થતી નથી. લાલ લિટમસ પેપરને સાબુના પાણીમાં મૂકતા તેનો રંગ ભૂરો થાય છે. લાલ લિટમસ પેપરને નિસર્ગિક પાણીમાં મૂકતા તેના પર કોઈ અસર જોવા મળતી નથી. આ જ રીતે ટૂથપેસ્ટના દ્રાવણમાં લાલ લિટમસ પેપર મૂકતા તેનો રંગ ભૂરો બને છે, જ્યારે શક્કરના દ્રાવણમાં લાલ લિટમસ પેપરના મૂકતા તેનો રંગ પર કોઈ અસર થતી નથી. કેટલાક પદાર્થો લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. આ પદાર્થોને બેઝ કહેવાય. આપણે અવલોકન કોઠામાં જોતા કયા કયા પદાર્થો બેઝ છે? ચૂનાનું દ્રાવણ, ધોવાનો સોડા, સાબુનું દ્રાવણ, ટૂથપેસ્ટ. આ બધા જ પદાર્થોનો સ્વાદ ચાખશો તો મોટા ભાગે તુરા હોય છે, અને જો તેમને સ્પર્શ કરવામાં આવે તો તે ચીકણા જણાય છે. આપણે કરેલી આ પ્રવૃત્તિથી બેઝના ગુણધર્મો કહી શકાશે. બેઝના ગુણધર્મો: બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. બેઝ સ્વાદે તુરા હોય છે. બેઝ સ્પર્શે ચીકણા હોય છે. કેટલાક બેઝ પાણીમાં દ્રાવ્ય હોય છે. કેટલાક બેઝ નબળા તો કેટલાક જલદ હોય છે. જલદ બેઝ ક્ષારણ કરે છે. જે રીતે એસિડના ઉપયોગો છે તેવી જ રીતે રસોડામાં પણ બેઝના ઉપયોગો બની શકે છે. ચાલો જોઈએ બેઝના ઉપયોગો. બેઝ રસોઈ બનાવવામાં જરૂરી છે. કપડાં ધોવાના પાવડર માટે બેઝનો ઉપયોગ થાય છે. નાની ગટરોની સફાઈ કરવામાં પણ બેઝનો ઉપયોગ જરૂરી છે. પેપર, સાબુ, પાવડર,
ટૂથપેસ્ટની બનાવટમાં પણ બેઝ વપરાય છે. અહીં આપેલો અવલોકન ગોઠવો, ધ્યાનથી જુઓ અને તેના પરથી તમારો નિર્ણય જણાવો. અવલોકન ગોઠવવામાં જતા જણાય છે કે કેટલાક પદાર્થો ભૂરા કે લાલ લિટમસ પેપર પર કોઈ અસર દર્શાવતા નથી, જેમ કે મીઠાનું દ્રાવણ, ખાંડનું દ્રાવણ, નિસ્યંદિત પાણી. એટલે કે તેઓ એસિડ પણ નથી કે બેઝ પણ નથી. આવા પદાર્થોને તટસ્થ પદાર્થો કહેવાય. આ પૈકી કેટલાક તટસ્થ પદાર્થો ક્ષાર હોય છે. ક્ષાર સામાન્ય રીતે એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા કરવાથી ક્ષાર બને છે. ખોરાકમાં વપરાતું મીઠું એટલે કે સોડિયમ ક્લોરાઇડ એ એક પ્રકારનો ક્ષાર છે. દરિયાના પાણીમાં પણ વિવિધ પ્રકારના ક્ષારો ઓગળેલા હોય છે. કેટલાક ક્ષાર પાણીમાં ઓગળે છે તો કેટલાક પાણીમાં ઓગળતા નથી. ક્ષારના વિવિધ ઉપયોગો છે. એસિડ અને બેઝની જેમ ક્ષાર પણ રોજબરોજના જીવનમાં ઉપયોગી છે. આપણું શરીર અને વનસ્પતિના વિકાસ માટે પણ ક્ષાર જરૂરી છે. મોટાભાગની દવાઓની બનાવટમાં ક્ષાર વપરાય છે. કેટલાક ક્ષાર અને તેના ઉપયોગોને જોઈએ. મીઠું રસોઈ બનાવવા માટે વપરાય છે. મીઠું ખોરાકની સુકવણી કરી લાંબો સમય રાખવા માટે ઉપયોગ થાય છે. મીઠાનો ઉપયોગ ધોવાનો સોડા બનાવવામાં પણ થાય છે. ખાવાનો સોડા તે અગ્નિશામક નામના ઉપકરણ બનાવવામાં થાય છે અને રસોઈની બનાવટમાં વપરાય છે. જ્યારે ધોવાનો સોડા કપડા વાસણ ધોવા માટે તેમજ સખત પાણીને નરમ બનાવવા માટે થાય છે. ચાલો બાળ મિત્રો આપણે એક બીજી પ્રવૃત્તિઓ કરીએ. પ્રવૃત્તિ છે જાસૂદ પત્ર બનાવો. પ્રવૃત્તિ પરથી તમને ખબર પડી ગઈ હશે કે આ પ્રવૃત્તિમાં આપણે શું કરીશું. જેના માટે જોઈશે આપણને 5 નંગ જાસૂદના પુષ્પો, સફેદ કાગળ અને કાતર. જાસૂદના ફૂલની પાંખડીઓને સફેદ કાગળ પર ઘસો. આથી સફેદ કાગળ ભૂરા રંગનો બને છે. જ્યાં સુધી સફેદ કાગળ ભૂરા રંગનો ના બને ત્યાં સુધી પાંખડીઓને ઘસો. સફેદ કાગળ ભૂરા રંગનો બની ગયા પછી તેને સૂકવવા દો. સુકાઈ ગયેલા આ ભૂરા રંગના કાગળને કાતરની મદદથી કાપીને પટ્ટીઓ તૈયાર કરો. આ પટ્ટીઓ એ જાસૂદ પત્ર છે. આવી જ રીતે આપણે હળદર પત્ર બનાવીએ. જેના માટે થાળી, હળદર, કાતર અને પાણીની જરૂરિયાત પડશે. એક થાળી લો, તેમાં આશરે 2 ચમચી હળદર નાખો. થાળીમાં ધીમે ધીમે પાણી ઉમેરો જેથી ઘટ્ટ પીળા રંગનું દ્રાવણ બને. આ હળદરવાળા પાણીમાં સફેદ કાગળ પૂરેપૂરો ભીંજાઈ જાય ત્યારબાદ બહાર કાઢી લો. આ ભીના કાગળને થોડી વાર તડકામાં સૂકવવા દો. સુકાઈ રહેલા આ કાગળની નાની પટ્ટીઓ કાપી લો. આ પીળા રંગની પટ્ટીઓને હળદર પત્ર કહેવાય. હવે આપણે બનાવેલા જાસૂદ પત્ર અને હળદર પત્ર પર થતી વિવિધ પદાર્થોની અસર ચકાસીએ. આ માટે આપણને લીંબુ, આંબલી, સાબુ, પાવડર, નિસ્યંદિત પાણી, મીઠું, વાટકીઓ, જાસૂદ પત્ર અને હળદર પત્રની જરૂરિયાત પડશે. અલગ અલગ વાટકીઓમાં લીંબુનો રસ, આંબલીનું પાણી, સાબુનું દ્રાવણ, પાવડરનું દ્રાવણ અને નિસ્યંદિત પાણી લો. સૌ પ્રથમ જાસૂદ પત્રનો એક ટુકડો લઈ લીંબુના રસમાં ડુબાડી
તેનું અવલોકન કરો. આ જ રીતે જાસૂદ પત્રને અલગ અલગ દ્રાવણમાં ડુબાડી તેમનું અવલોકન કરો અને તેની નોંધ અવલોકન કોઠામાં કરો. ચાલો જોઈએ. લીંબુના દ્રાવણમાં જાસૂદ પત્રને ડુબાડતા તેનો રંગ કથ્થાઈ બને છે. જાસૂદ પત્રને આંબલીના પાણીમાં ડુબાડતા તેનો રંગ કથ્થાઈ બને છે. જાસૂદ પત્રને સાબુના દ્રાવણમાં ડુબાડતા તેના પર કોઈ અસર થતી નથી. જાસૂદ પત્રને પાવડરના દ્રાવણમાં ડુબાડતા તેનો રંગ કથ્થાઈ બનતો નથી. એટલે કે તેના પર કોઈ અસર થતી નથી. જાસૂદ પત્રને નિસ્યંદિત પાણીમાં ડુબાડતા તેનો રંગ કથ્થાઈ બનતો નથી. એટલે કે તેના પર કોઈ અસર થતી નથી. જાસૂદ પત્રને મીઠાના દ્રાવણમાં ડુબાડતા તેનો રંગ કથ્થાઈ બનતો નથી. એટલે કે તેના પર કોઈ અસર થતી નથી. જાસૂદ પત્ર એ લીંબુના દ્રાવણમાં તેમજ આંબલીના દ્રાવણમાં ડુબાડતા તે કથ્થાઈ રંગમાં ફેરવાય છે. જ્યારે સાબુનું દ્રાવણ, પાવડરનું દ્રાવણ, નિસ્યંદિત પાણી તેમજ મીઠાના દ્રાવણ પર તેની પર કોઈ અસર થતી નથી. અહીં જાસૂદ પત્ર એ ભૂરા લિટમસ પેપર જેવું કાર્ય કરે છે. આવી જ રીતે હળદર પત્રને લીંબુના દ્રાવણમાં ડુબાડીએ તો તેના પર કોઈ અસર થતી નથી. હળદર પત્રને આંબલીના દ્રાવણમાં ડુબાડતા તેના પર કોઈ અસર થતી નથી. હળદર પત્રને સાબુના દ્રાવણમાં ડુબાડતા તે બદામી જેવો રંગમાં ફેરવાય છે. પાવડરના દ્રાવણમાં હળદર પત્રને નાખતા તે બદામી રંગમાં ફેરવાય છે. હળદર પત્રને નિસ્યંદિત પાણીમાં ડુબાડતા તેની કોઈ અસર થતી નથી. હળદર પત્રને મીઠાના દ્રાવણમાં ડુબાડતા તેના પર કોઈ અસર થતી નથી. હળદર પત્ર એ સાબુના દ્રાવણ અને પાવડરના દ્રાવણ સાથે પ્રક્રિયા કરી બદામી રંગમાં ફેરવાય છે. આમ હળદર પત્ર એ લાલ લિટમસ પત્ર જેવું કાર્ય કરે છે. જ્યારે જાસૂદ પત્ર એ વાદળી લિટમસ પત્ર જેવું કાર્ય કરે છે. હળદર અને જાસૂદ ની પાંદડીઓ એ કુદરતી સૂચકો છે, જે એસિડ અને બેઝની ઓળખ કરવા ઉપયોગી કુદરતી રસાયણો છે. ચાલો આપણે એક પ્રયોગ કરીએ, જેમાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા કરતા શું બને છે તે ચકાસીએ. આ માટે આપણને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ, કોસ્ટિક સોડાનું દ્રાવણ, ફિનોપ્થેલિન, લિટમસ પત્ર, કસનળી, કસનળીનું સ્ટેન્ડ, ડ્રોપર અને બીકરની જરૂરિયાત બનશે. એક કસનળી લઈ તેમાં મંદ હાઇડ્રોક્લોરિકના આશરે 10 થી 12 ટીપા ડ્રોપરની મદદથી લો. મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે. એટલે કે આ એસિડિક દ્રાવણ છે. આ કસનળીમાં ફિનોપ્થેલિનના 2 થી 3 ટીપા ઉમેરી તેનો રંગ ગુલાબી જાય છે. આ કસનળીમાં ફરીથી સોડિયમ હાઇડ્રોક્સાઇડના ટીપા નાખતા તે આછો ગુલાબી રંગ ધારણ કરે છે અને તે મૂળ રંગમાં પરિવર્તન પામે છે.
આ પ્રક્રિયા ધીમે ધીમે ફરીથી કસનળીનો ગુલાબી રંગ આછો બને છે અને ક્રમશઃ તે રંગવિહીન બને છે. રંગવિહીન બનેલા કસનળીય દ્રાવણનું લિટમસ પત્ર પર અસર કરી જુઓ. લાલ લિટમસ પત્ર કે ભૂરા લિટમસ પત્ર પર કસનળીના દ્રાવણની કોઈ અસર થતી નથી. નિશ્ચિત પ્રમાણમાં એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થઈ તેમના મૂળભૂત ગુણધર્મો ગુમાવી ક્ષાર અને પાણી બનાવે છે. અહીં HCl એ એસિડ છે, જ્યારે NOH એ બેઝ છે. બંને વચ્ચે પ્રક્રિયા થતા તેમાં NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ જે મીઠું બનાવે છે, જે ક્ષાર છે. આ સાથે પાણી બને છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણ કહેવામાં આવે છે. આપણે કરેલા પ્રયોગની અંદર ફિનોપ્થેલિનનો ગુલાબી રંગ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ વડે તટસ્થીકરણ પામી અને ન્યુટ્રલ બને છે. આ પ્રક્રિયાને તટસ્થીકરણ કહેવાય છે. એટલા માટે જ છેલ્લે કસનળીયો રંગ સફેદ પાણી જેવો દેખાય છે. બાળ મિત્રો, આ એક જાદુઈ કાગળ છે. તમારે જાદુઈ કાગળ બનાવવો છે? ચાલો હું તમને શીખવું. આ માટે આપણને સાબુ, કાગળ, હળદર અને પાણીની જરૂરિયાત પડશે. સૌપ્રથમ સફેદ કાગળ લઈ તેના બધા જ ભાગમાં ભીનો સાબુ લગાવી સૂકવી દો. તમારી હથેળીમાં હળદર લઈ તેમાં ચમચી પાણી ઉમેરી બંને હાથ ભેગા કરી ઘસો. આથી બંને હાથમાં હળદર લાગી જશે. હળદરવાળા હાથને સાબુ બનાવેલા આછા જાંબલી રંગના કાગળ પર હાથનો પંજો લગાડતા શું થશે? હાથનો પંજો લગાડતા આછા જાંબલી રંગના કાગળમાં બદામી રંગનો હાથનો પંજો દેખાશે. આ કાગળમાં બદામી રંગનો પંજો કેમ થઈ ગયો? હાથના પંજામાં રહેલી હળદર એ પેપરમાં સૂકવેલા સાબુ સાથે પ્રક્રિયા કરી બદામી રંગ આપે છે. અહીં સાબુ એ એક પ્રકારનું બેઝિક દ્રાવણ છે, જ્યારે હળદર પત્રક શોષક જેવું કાર્ય કરે છે. ઘણીવાર શિયાળામાં મમ્મી હળદર કાપતા હાથનો રંગ પીળો થઈ જાય છે. આ પીળા રંગવાળો હાથ જો સાબુથી ધોવામાં આવે તો એ લાલ રંગમાં પરિવર્તન પામે છે. હવે ખબર પડી તેમના હાથનો રંગ બદામી કેમ થઈ ગયો? ઉપરના પ્રયોગમાં તમારી આસપાસના બીજા પદાર્થોનો ઉપયોગ કરી નવો રંગ મેળવવા પ્રયત્ન કરો. તમને મજા આવશે આવો જાદુઈ કાગળ બનાવવાની અને લોકોને બતાવવાની.